નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી મહત્વના સમાચાર વરસાદને લઈને સામે આવી રહ્યા છે। રાજ્યભરમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। તેવામાં તાપી અને સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। ઉપરવાસમાં વરસાદને પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે। ઉકાઈ ડેમમાંથી નદીમાં છોડાયું છે 1,63,000 ક્યુસેક પાણી। ઉકાઈ ડેમની જળ સપાટી થઈ છે 337.9 ફૂટ સુધી। કતારગામ અને રાંદેરને જોડતા વિયરકેમ કોઝવેની સપાટી પણ 9.63 મીટરે પહોંચી છે। કોઝવેમાંથી પણ છોડાયું છે 2,41,000 ક્યુસેક પાણી। ઉકાઈ ડેમથી તાપી નદી સુધીના કેચમેન્ટ વિસ્તારોમાં ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે। સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ અપડેટ સાથે। બળદેવ, જણાવશો કે ખાસ કરીને તાપી અને સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। તાપી નદીનું પણ ભયજનક સ્તર જોવા મળી રહ્યું છે। જે રીતે ગત રાત્રિથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના કારણે અનેક જે વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। ખાસ કરીને છોટા ઉદેપુર, જે ઉમરપાડા છે, કીમ છે, જે વિસ્તારો અનેક વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના, તે વિસ્તારોની અંદર જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે અનેક નદી નાળા છે તે બંને કાંઠે વહી રહ્યા છે। જે રીતે ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમના જે કેચમેન્ટ વિસ્તારની અંદર પણ જે અતિ ભારે વરસાદ પડવાના કારણે ઉકાઈ ડેમની અંદર જે રૂલ લેવલ જાળવવા માટે ઉકાઈ ડેમના તંત્ર તરફથી જે સત્તાવાર જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। ત્યારે ઉકાઈ ડેમની હાલમાં સપાટીની વાત કરીએ તો 337.9 જે ફૂટ છે તે ઉકાઈ ડેમની જે સપાટી છે અને 1.5 લાખ ક્યુસેક જેટલું જે પાણી છે તે ઉકાઈ ડેમની અંદરથી તાપી નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે। જેના કારણે તાપી નદી હાલમાં જે બંને કાંઠે વહી રહી છે। સુરતની જીવાદોરી ગણાતી તાપી નદી જે સુરત શહેરને વચ્ચેથી જે પસાર થાય છે ત્યારે સુરત અને કાતરગામ, રાંદેર અને કતારગામને જો જોડતો વિયરકમ કોઝવે છે તે પણ ભયજનક સપાટી જે 6 મીટર છે તે વટાવીને અત્યારે 9 મીટરથી વધુ જે પાણી છે તે વહી રહ્યું છે। એટલે કે 3.5 મીટર જે પાણી છે તે ઉપરથી વહી રહ્યું છે અને અત્યારે રૌદ્ર સ્વરૂપ છે તે તાપી નદીના કોઝવેનો જે નજારો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। જેના કારણે જે નીચાણવાળા જે વિસ્તારોને પણ ખાસ કરીને એલર્ટ કરવામાં આવ્યા છે। તંત્ર તરફથી, સુરત જિલ્લા કલેક્ટર વિભાગ તરફથી તાપી નદીના જે કેચમેન્ટ જે વિસ્તારો છે ત્યાં જે ગામડાઓ આવેલા છે તમામ ગામડાઓની અંદર પણ સૂચનો છે તે કરવામાં આવી રહ્યા છે। કારણ કે કદાચ જો ઉપરવાસની અંદર ભારે વરસાદ પડે અને જો તંત્ર તરફથી હજુ પણ કદાચ જો પાણી વધારે છોડવામાં આવે તો જે નીચાણવાળા જે ગામો હોય છે, નીચાણવાળા જે વિસ્તારો હોય છે તેની અંદર પાણી ભરાવાની ક્યાંક સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે તંત્ર તરફથી કઈ રીતે સૂચના આપવામાં તમામ બાબતોને લઈને હાલમાં તમામ જે સપાટી છે તેની ઉપર નજર રાખવામાં આવી રહી છે। અને જે રીતે કીમ છે, માંડવી છે, આ તમામ વિસ્તારની અંદર ઉમરપાડા ભારે જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે કીમ નદી છે, ભરૂચ, અંકલેશ્વર સહિતના કેટલાક વિસ્તારોની અંદર પાણીની અંદર ગરકાવ થયા છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો આ દ્રશ્યો દક્ષિણ ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને નદીનું જળસ્તર પણ વધી રહ્યું છે। તાપી નદીના આ દ્રશ્યો।